નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે આપણે ચર્ચા કરીશું કે જે રીતે જયેશ રાદડિયાનું નિવેદન આવ્યું છે અને ત્યારબાદ જયેશ રાદડિયાએ જે વાત કીધી છે કે તેમને પાર્ટીની વિરુદ્ધમાં બગાવત નથી કરી અને હવે માંગ કરવામાં આવી રહી છે કે જયેશ રાદડિયા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. શું થશે આ આખા મામલામાં? આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, શું કહેશો આપ? જયેશ રાદડિયા વિરુદ્ધની માંગ કાર્યવાહીની માંગ થઈ રહી છે, પણ કયા આધારે માંગ કરો તમે? જયેશ રાદડિયા સામે કાર્યવાહી કયા આધારે, કયા અપરાધની સજા આપવી? સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાનો કોઈ નિયમ જ નથી. ઘરની ધોરાજી તો હાલે નહીં. આ આખો લચ્છો જે લાગી ગયો એ પરસોત્તમભાઈ રૂપાલાની જીભાજોડી જેવો લચ્છો છે. બુદ્ધિપૂર્વક થઈ ગયું ને પછી એનું બધું મનમેળ થઈ ગયું. હું આપને સમજાવું. CR પાટીલ સહિતના મગજમાં એવું હતું કે સહકારી ક્ષેત્રમાં પણ હવે આપણે એક તો મેન્ડેટ પ્રથા દાખલ કરીએ. પહેલી વાત તો એ, જ્યારે કે એ વસ્તુ ક્યાંય અવેલેબલ છે જ નહીં, એ બંધારણની રીતે પણ નથી, પણ એમ કે પ્રથા ચાલુ કરીએ કારણ કે અત્યારે તો બધું ભાજપનો દબદબો છે એટલે એમ કે પ્રથા એક તો ચાલુ કરીએ. એમાંય પાછી બુદ્ધિ વાપરી હતી કે બિપિનભાઈ ગોતા એને ઇફકોના ડિરેક્ટર બનાવવા માટે થઈને મેન્ડેટ આપ્યો. એ ભાઈમાં સદગુણ બાકી જેટલા હોય એટલા, એક તો અતિ ધનાઢ્ય છે, વળી આમાં ઇફકોથી માંડીને બીજી ગુજકો માર્શલમાં એમાં બધા ટૂંકમાં સહકારી ક્ષેત્રમાં એ ઘણી જગ્યાએ સારી સારી પદ ઉપર ઉપસ્થિત ભાઈ બિરાજ્યા છે. પણ સૌથી વધુ વાત તો એ અમિત શાહના સાડુભાઈ થાય છે. બિપિનભાઈ ગોતા અમિતભાઈ શાહના સાડુભાઈ થાય. એટલે અહીંયા જેણે પણ મેન્ડેટ આપ્યો CR પાટીલે, એને એમ હતું કે એક પણ દો કાજ. એક તો સહકારી ક્ષેત્રમાં આપણે મેન્ડેટ આપીને ભારતીય જનતા પાર્ટી કે એને જ ઉમેદવાર ને એને જ ફલાણું ને એને સમર્થન આપવાની પ્રથા નાખી દઈએ, એક વાત. બીજું, બિપિનભાઈ ગોતાને આપણે આપીએ એટલે કોઈ દિવસ કોઈ હરીફ તો ઉભો રહે જ નહીં, કારણ કે અમિત શાહના હાડુભાઈની સામે કોની જરૂરત છે કે ફોર્મ ભરે એમ. બે વાત. ત્રીજું કે જો કોઈ ફોર્મ ન ભરે તો જીતી જાય તો નક્કી છે. તો જીતી જાય તો અમિતભાઈ શાહના હાડુભાઈને જો મેં જીતાડું એટલે કે CR પાટીલ જીતાડે તો એની તો એક તો ગુડ બુકમાં તો છે જ, ઓર એક વધી જાય છોગું. આવી બધી ગણતરી કરીને બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો. નહીં, મેન્ડેટ બિપિનભાઈને ભાઈને જ ખબર. પાછી એ મેન્ડેટ આપ્યું જગ જાહેર નહીં. એ પેલા તો ભાઈ જયેશ રાદડિયાને એણે ફોર્મ તો ભર્યું જ હતું, તો ફોર્મ ભર્યું અને મેન્ડેટ આપ્યો તો વાત તો કરવી જોઈએ ને કે ભાઈ તમે ફોર્મ ભર્યું છે પણ અમે મેન્ડેટ તો બિપિનભાઈને આપ્યો છે, આપણી નિયમ આ છે. કાંઈ નહીં, એમને બંધે બંધ જેને કહેવાય ને એમ. હવે થયું શું કે એ વાતની પછી ખબર તો પડે જ અમિત શાહને. અમિત શાહથી અજાણી કોઈ વાત હોય નહીં. એટલે અમિત શાહને ખબર પડી એટલે એ ચૂંટણીના પ્રચારના બાને જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે એ જયેશ રાદડિયાના ઘરે ગયા, મળ્યા કરવા, છોકરાઓને રમાડ્યા, પરિવારે ફોટા પડાવ્યા, ખાધું પીધું. પણ એમાં મૂળ વાત આ કરી કે ભાઈ આ મેન્ડેટની વિરુદ્ધની હવે શું કરશું આપણે? તો ઓલાએ કીધું જયેશભાઈએ કે મારી પાસે પૂરતા સદસ્યો છે જીતવા માટે, જેટલા જરૂરી છે એ બધા સદસ્યો મારી પાસે છે. 122 જેટલા, અરે 182 જેટલી અહીંની મંડળી છે ગુજરાતની. એના એક લોકો પ્રતિનિધિ હોય, મત આપી શકે, બરાબર. હવે 182 માંથી 114 જેટલા મત એને મળ્યા ભાઈને, જયેશભાઈને. અને 114 જેટલા મત મળ્યા એમાંય 17 મત તો અમિત શાહ જેના ખાસમ ખાસ છે એવા એક ભાઈની મંડળીના મળ્યા, જે અમિતભાઈના ખાસમ ખાસ છે પાછા એમ. એનું નામ છે અજય પટેલ. એના 17 મત મળ્યા. પણ કહેવાનો આશય એ કે જ્યારે અમિત શાહ જયેશ રાદડિયાને ઘરે ગયા ત્યારે એણે બધું પૂછી લીધું, ભાઈ તમે જીતી શકો એમ છો? આણે કીધું હા, મારી પાસે બધા મત છે. તો એણે બુદ્ધિપૂર્વક એમ કીધું હોય કે તમે તમારી દાવેદારી પણ ચાલુ રાખો, ઉમેદવારી જે ડિરેક્ટર તરીકે તમે ફોર્મ ભર્યું તમે ચાલુ રાખો. મેન્ડેટ ભલે આપ્યું, દેખતે હૈ ક્યાં હોતા હૈ. કારણ કે મેન્ડેટ છે, મેં કીધું એમ, એની પ્રાયોરિટી એટલા માટે છે કે અમિત શાહના સાડુભાઈ છે એટલે મેન્ડેટ મળેલો. કદાચ એવું બન્યું હોય કે એ મેન્ડેટ આપતી વખતે અમિત શાહને કન્સલ્ટ કરવામાં આવ્યો અને અમિત શાહ ના ન પાડી શક્યા હોય, કારણ કે સાડુભાઈનો મામલો છે. મેં તો બન ગયા થાનેદાર ભૈયા અબડર કાહે કા, એના જેવું છે. તો સાલા સાલી ને સસરા ને પત્ની ને આ જે સાસરિયા પક્ષનું હોય ને એને જલ્દીથી તમે એવોર્ડ ન કરી શકો. એટલે એક પણ દો કાજ. તમને મેન્ડેટે આપ્યો, હવે જીતવાની જવાબદારી તમારી, તો કે હો એને આપી દીધો. આ બાજુ
ચોરને કે ચોરી કરીને સાવકારને કે જાગતો રહે. અહીં જયેશ રાદડિયાને કીધું તું જીતી જાય એમ છો ને તો તું લડી લે. હવે ઓલો જીતી જાય એમ જ હતો, જે જીતી જ ગયા ઓલરેડી. 112-13 મત 14 મત મળ્યા અને બાકીના અમિત શાહના બધાના મત મળ્યા. સરવાળે ટૂંકમાં કવિ જીતી ગયા. હવે જીતી ગયા પછી પરિસ્થિતિ શું થઈ? હવે ઓલાનો તો ગુસ્સો આવવાનો જ હતો, કારણ કે ભાઈ બિપિનભાઈ ગોતા જે છે એ ગુજકો માર્શલ થી માંડીને ઇફકો સુધીમાં જે કાંઈ સારી પોસ્ટ ઉપર છે, અબજપતિ માણસ છે. પાછું ઈ સૌરાષ્ટ્રના ખોડલધામ સાથે સંકળાયેલા છે. ખોડલધામ તો અત્યારે ચર્ચાનું કેન્દ્રમાં છે જ. એ ખોડલધામ સાથે સંકળાયેલા હતા. એટલે થયું કેવું કે ખોડલધામના એક પ્રતિનિધિએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી દીધો કે આપણે જયેશભાઈને જીતાડવાના નથી, બિપિનભાઈ ગોતાને જીતાડવાના છે. હવે એ વાતની આજે હવે જયેશભાઈને ખબર પડી ગઈ. એટલે જયેશભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એને કીધું કે ભાઈ સામાજિક સંસ્થા જે છે એટલે કે ખોડલધામ, એ એની મર્યાદામાં સમાજના પૂરતું રહે તો સારું, એમાં રાજકારણ ન ઘાલે તો વધુ સારું. રાજકારણ ઘુસાડવાથી તો સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા બેનો સત્યાનાશ થઈ જશે. ભૂતકાળમાં આવું થયું છે. એટલે સમાજની રીતે કામ કરે ને હું ક્યાં અસામાજિક છું એમ. જયેશભાઈ કે હું સામાજિક જ છું. મેં ખોડલધામથી માંડીને બધામાં મારી રીતે સેવા આપી જ છે. અને તમે આપણે બેન જાણીએ છીએ, હમણાં જ જ્યાં જામકંડોળામાં લગ્ન કર્યા હતા ભાઈએ, સમૂહ લગ્નનું આયોજન. જી સર, આપનો અવાજ આવી રહ્યો. હલો, કોન્ફરન્સ બોલાવી ભાઈએ, આપણા જયેશ રાદડિયાએ, અને એને ચોખ્ખી વાત કરી કે સામાજિક સંસ્થા છે એ સામાજિકની મર્યાદામાં રહે તો વધુ સારું. એમાં રાજકારણ ન ઘુસાડે. રાજકારણ ઘુસાડવાથી સમાજને અને ધર્મ બેયને તબાહ થઈ જશે. હવે આખી ગેમ જે છે એ થોડી પલટાણી છે બેન. આમાં જે સહકારી ક્ષેત્રમાં બગાવત કે ફગાવત એવું કાંઈ નથી. આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. અમિત શાહના આશીર્વાદથી જ થયું છે. એમાં કંઈ ઇધર ઉધર નથી. પણ હવે જે થયું છે એ શું છે આપને કહું. મેન્ડેટ આપ્યો તો એ CR પાટીલે. CR પાટીલને કોઈએ નહોતું કીધું તમે મેન્ડેટ આપો, સમજી લો. એને ગમે તે હુજ્યું હોય. આપણે ઘણી વખત વાલા થવાની કોશિશ હોય ને, અમિત શાહના હાડુભાઈને મેન્ડેટ આપી દઈએ તો આપણે ઓર એક સારી ગુડબુકમાં આવીએ. એમ થાય ગુડબુકમાં તો છે જ, પણ ઓર એક સારી ગુડબુક. એને ખબર નથી CR પાટીલ સાહેબને કે એની વર્તણૂકથી ભારતીય જનતા પાર્ટીના અનેકો દિગ્ગજો નારાજ છે. પણ નારાજગી વ્યક્ત કરવાનો સમય નહોતો, એટલે અત્યાર સુધી કરતા નતા, સહન કરતા હતા. હવે શું થયું છે? એક તો સૌથી ઓછું મતદાન થયું છે, પહેલી વાત તો ઈ. એટલે કે તમારા જે પેજ પ્રમુખ કયો છો, માઇક્રો પ્લાનિંગ કયો છો, તમારા સદસ્યો કયો છો, જે તમારી રણનીતિ કયો છો, એ કાંઈ કામ આવી નથી. આ નક્કી થઈ ગયું, કારણ કે મતદાન ભયંકર ઓછું થયું છે. એટલે પહેલી વાત તો કે તમારા કયામાં તમારા પેજ પ્રમુખો નથી રહ્યા. જે ફરજિયાત મતદાન જેવું હોય છે એ ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ આ વખતે કરાવ્યું નથી. નંબર 1. એટલે નારાજગી એક રીતે વ્યક્ત કરી. નંબર 2 કે તમે સહકારી ક્ષેત્રમાં પણ ચંચુપાત કરીને, જ્યાં આ લોકો એટલે કે જયેશ રાદડિયા હોય કે બીજા કોઈ હોય, જેમ કે ક્ષત્રિય સમાજ હતા તો એને હાંસિયામાં ધકેલી દીધા. અને ઈ સુરત બેઝ છે ભાઈ, આપણા ભાઈ CR પાટીલ, એ નવસારી ને સુરત બેઝ છે. એટલે તમે જુઓ પ્રધાનમંડળમાં અત્યારે તમે જુઓ એ બાજુનું છે જે કાંઈ છે. અને એ એવા છે આખા ગુજરાતમાં ગમે ત્યાં સર્વે કરાવી લેવાની છૂટ. 3 થી 4થા મંત્રીનું નામ કોઈ નથી આવતું. કામ તો કુંજાણે કેવું હોય છે એ રામ જાણે. આખું ધણ જે છે ગુજરાતનું એમને હાલે છે. રામ રાજ્ય પ્રજા સુખી. તમે વિચાર કરો 26 જેટલા મંત્રી છે, તો હર્ષ સંઘવી ભાઈ, આપણા CR ભાઈ આપણા પાટીલ ભૂપેન્દ્રભાઈ, એને વાત કરો 3જું 4થું નામ તો ગંગે ભેફે મંડે થવા આખું ગુજરાત. તો ટૂંકમાં કોઈને ખબર નથી કે મંત્રી કોણ છે ને કરે છે હું. એટલે એક તો એ કે મંત્રીની નાકામી. પછી સૌરાષ્ટ્રનો આખો જે વિભાગ છે, સૌરાષ્ટ્રનો દબદબો રહેતો હતો પ્રધાનમંડળમાં, એ પણ હવે આમ જુઓ તો હટી ગયો છે અડધો પડધો. તો આ જયેશ રાદડિયા જેવા બધા હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અને ઉપરાંત હજી તમારે ચંચુપાત કરો તો સહકારી ક્ષેત્રમાં, એમાંય મેન્ડેટ વાળી કરો ને એમાંય તમારા માણસો ઘુસાડી દો ને આમ ને તેમને. તો એ તો કોઈ કાળે ચાલે એમ હતું જ નહીં. અને વળી પાછું એ કે જો ધારો કે આ 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ હોત, હજી ભલે પેક છે, ચૂંટણીમાં ખબર નથી શું થાય, પણ 26 મળી ગઈ હોત,
અને ટ્રીમન્ડસ બહુમતી એટલે કે 5 લાખની બહુમતીથી માની લ્યો કે જીતી ગયા હોત તો સી.આર. પાટીલ ને નરેન્દ્ર મોદી એ બેયના કદમાં લગભગ કઈ ફેર ન રહેત, આંગળી બે આંગળીનો ફેર રહેત. એ બધાને ખબર ગુજરાત આખાને કે ગુજરાત આખા ભારતીય જનતા પાર્ટીના, એમ કહું છું. અને એ ભાજપના બધા નેતાઓએ શું કર્યું, કચ કચાવીને વેર વાળ્યું કે જો આવું થશે તો સી.આર. પાટીલનો દબદબો એક તો અત્યારે છે સિતમ છે એમ કે તો આને દબદબા કરતા એ ઓર વધી જશે અને આપણે આજીવન આમને આપણે સહન જ કરવાનો વારો આવશે. એટલે બુદ્ધિપૂર્વક મતદાનમાં કોઈ ગયા નહીં. નહીં તો જયારે ક્ષત્રિય સમાજનો આટલો મોટો ડખો હોય, ટૂંકમાં શત્રુ તમારી સામે સક્ષમ થઈ ગયા હોય, તો તમારે એલર્ટ થઈને વધારે મતદાન કરાવવું જોઈએ ને જીતાડવા હાટું. એને બદલે કોઈ નીકળ્યા જ નહીં. જે મતદાન થયું એ સ્વયંભૂ થયું એમ કે તો ચાલે, સ્વયંભૂ. કારણ કે બોલા લોકોએ કર્યું છે, કોંગ્રેસ અને પ્લસ ક્ષત્રિય સમાજ એને તો સમજીને કર્યું જ છે મતદાન, જે કરવું ઘટે તે. બાકીના પક્ષે થયું એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કાર્યકર્તાઓની મહેનત કે લગન નથી, એ સ્વયંભૂ થયું છે. એટલે એક તો મતદાન ઓછું થયું. હવે એના પછી 3-4 બેઠકમાં, આમ તો 7 જ બેઠકનું કહેવાય છે જોખમમાં, એમાં 3-4 બેઠક કદાચ જાય એમ છે એવું લાગે છે. નંબર 2. નંબર 3, જયેશ રાદડિયાનો ઇસ્યુ બન્યો. હવે જયેશ રાદડિયાના ઇસ્યુ પછી દિલીપ સંઘાણીનો ઇસ્યુ બન્યો, કારણ કે દિલીપ સંઘાણી આજે ચેરમેન થયા. પણ તમારી જાણ ખાતર અમિત શાહના આશીર્વાદ હશે એમ હું જે બોલ્યો એ શું કામ બોલ્યો કે જયેશભાઈ રાદડિયા જ્યારે અહીંથી 3 બસ ભરી અને ડેલિગેટ્સને લઈને, સભ્યોને લઈને ત્યાં ગયા દિલ્હી, એ ડેલિગેટ્સની બસની હારે સંઘાણી પણ હતા, મોહન કોંડારિયા હતા. હવે જો બગાવત હોય તો બીજા લોકો તો જાય નહીં ને, જયેશભાઈ કદાચ જોર કરે તો બીજા ન જાય, પણ બીજા ગયા એ હંપીને ગયા કે ભાઈ કહેવામાં આવ્યું હોય ઉપર અમિત શાહ સહિતના, કારણ કે સહકારિતા મંત્રી તો છે જ, એટલે એને કહેવામાં આવ્યું હોય કે ભાઈ અમે જીતીએ એમ છીએ, અમે વાવેલું છે, અમારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા એણે આ બધી ખેતી કરી છે. હવે પાક લણવાનો વારો આવે ત્યારે તમે અનિલભાઈ ગોતા ને બિપિનભાઈ ગોતાને એમ મૂકી દો, ક્યાંથી ચાલે? અમે બધું વહીવટ કર્યો છે એમ, આ અમારો પાક છે એમ, એટલે અમે તમને આમાં આવવા નહીં દઈએ એમ કરીને એને સમજાવ્યો. અને ખબર છે કે જો હું જીતવાનો તો છું જ, પછી તમારે મને બળવો કરાવવો હોય તો તમારી મરજી, એના કરતા ઘરના ઘીના ઠામમાં ઘી પડી જાય શું ખોટું? એટલે અમિત શાહે બુદ્ધિપૂર્વક મોટું મન રાખીને કીધું હોય કે ઓકે તમે તમારી દાવેદારી ચાલુ રાખો. એટલે સરવાળે મેં કીધું એમ આ બગાવત નથી અત્યારની, આ બુદ્ધિપૂર્વકનો એક પ્લાન, સ્ક્રિપ્ટેડ જેને કહી શકાય ને એવી એક આ યોજના છે. અને એના પડઘા 4 જૂન પછી ગુજરાતભરને સાંભળવા મળશે. આપ કહી રહ્યા છો કે આ સ્ક્રિપ્ટેડ એક પ્લાન છે, તો આ પ્લાનનો શિકાર, કારણ કે ટાર્ગેટ કોક તો હશે, આખું સ્ક્રિપ્ટિંગ કરવામાં આવ્યું છે અને સ્ક્રિપ્ટિંગ સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા, અમિત શાહે કર્યું છે, તો આનું કોક તો શિકાર હશે ને. આ શિકાર કોણ છે આનો? સી.આર. પાટીલ. કોક કઈ નહીં, ઈ પોતે જ. એનું કારણ ઈ છે, શિકારમાં બધા એને કઈ મારી ચૂથી નહીં નાખે, પણ એને માનભેરે જો હટાવવા હોય બુદ્ધિપૂર્વક તો કારણો, રાજકારણમાં હંમેશા એવું હોય છે. પેલા જમાનામાં અંગ્રેજોના વખતમાં હતું કૂતરાને ઠાર મારો ને તેને પેલા પાગલ ઠેરવવો પડે કે ભાઈ હડકાયો થયો છે, કોકને કરડી જશે, પછી ઠાર મારો તો એની ઉપર અપરાધ ન લાગે. એમ હવે રાજકારણમાં શું થાય છે કે જ્યારે તમારે કોઈને બીજી જગ્યાએ ખસેડવા છે અને છતાંય એને ખોટું ન લાગે, પાછી એનું બીજે ઠેકાણે કામે લાગે, કારણ કે એ સક્ષમ છે. તો એને પુરવાર સી.આર. પાટીલે 2 વખત ચૂંટણીમાં પુરવાર કરી તો દીધું જ છે કે તેઓ શ્રી સક્ષમ છે માઇક્રો પ્લાનિંગ થી માંડીને બધામાં, એટલે એનો કોઈ વાંક નથી. બીજું એની સારામાં સારી સંસદ સભ્ય તરીકે પણ એની છાપ છે, એને એવોર્ડ મળેલા છે, એટલે એના વિસ્તારમાં લોકપ્રિય છે. એટલે એમાં પક્ષને આમ નુકસાન નથી કર્યું કાંઈ અત્યાર સુધીની ટર્મમાં. આ વખતે શું થયું, એક તો મેં કીધું એની વર્તણૂક એવી હતી ને, બધા તમે જુઓ જેટલા લોકો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલથી નથી ડરતા એટલા લોકો સી.આર. પાટીલથી ડરે છે ગુજરાતમાં. તમે વિચાર કરો તો આવું તો કોઈ દી બને નહીં. જેમ મનમોહનસિંહ વડાપ્રધાન હતા પણ બધાને ખબર, સોનિયા ગાંધી હતા, એ બધા માનતા હતા સુપર સીએમ. પેલી વાર ઉત્તર પ્રદેશમાં પણ એક જમાનામાં બધા માનતા હતા કે કાશીરામજી છે એ જે કઈ છે એ પણ બધા માનતા હતા માયાવતી જ સુપર છે. હાલતું તો બધું માયાવતીજીનું. આ બધું એના જેવું છે કે સી.આર. પાટીલ જ અત્યારે અહીંયા ગણો તો જે કઈ ગણો તે, રૂપાળા ગણો તો એ, દેખાવડા ગણો તો એ, સી.આર. પાટીલ. ભૂપેન્દ્રભાઈ તો ખાલી સ્ટેન્ડ બાય છે એમ કે તો હાલે. તો એને કારણે એને પાછું જે મેનેજમેન્ટ કર્યું, શું ભલે એને એચીવ મેળવ્યું, ભારતીય જનતા પાર્ટીને જેટલું જોઈએ એવું 2 વખત 26 બેઠકો અપાવડાવીને આ તે બધું બરાબર છે. પણ મેં આપને કીધું સવારે એક બીજી ચેનલમાં મેં કીધું કે સૌરાષ્ટ્રનો એક ઇલાકો બેન જે છે
એને તમે દંડિકાથી હાંકી શકો એવો ઇલાકો નથી ને એવા કોઈ મોહતાજ બી નથી હોતા. અમે તો નોકરી પણ અમારી શરતે કરીએ છીએ, સમજો, નોકરી કરીએ તો અમારી શરતે કરીએ છીએ. તો પછી આમાં સરકારમાં તો જે આ બધા સહકારી ક્ષેત્રથી માંડીને બધું જેને ઊભું કર્યું હોય એ કોઈથી ક્યાં કોઈને તાબામાં રહે એમ. એટલે તમે માનભેર કયો તો ચાલે, પણ માનભેર કયો તો, બાકી તમે દંડિકાવાળી કરો કે હું સમથિંગ હું પ્રેસિડેન્ટ છું એટલે તમારે આમ કરવું જ પડે, એ કોઈને સહન થાય નહીં. અમારે ત્યાં વટ વચન એના કારણે તો ઘણું બધું થાય છે. જેટલા પાળ્યા છે એમાં અડધા તો વટ વચનને કારણે થઈ ગયા હોય એવા છે. તો સવાલ એ છે કે આ બધી દંડિકાવાળી જે કરવામાં આવી એનાથી સહકારી ક્ષેત્રના લોકો નારાજ થયા અને ભારતીય જનતા પાર્ટી નારાજ હતા. એ બધા એ ભેગા રહીને બુદ્ધિપૂર્વક પરસોત્તમભાઈના નામે પણ પરસોત્તમભાઈનો વિવાદ આવી ગયો એટલે ઢાલે મળી ગઈ કે ભાઈ અમારે શું કરવું, આ બહાર ગામ જાય તો કોઈક મારવા દોડે. ક્ષત્રિય સમાજ બહુ આક્રોશ છે, આક્રોશને ઠાલવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. CR પાટીલનું કઈ આયલું નહીં, પેજ પ્રમુખનું આયલું નહીં, મતદાન ઓછું થયું, 5-10 બેઠક વહી ગઈ. હવે આ બધો ખીચડો ભેગો કરો એનું ગુજરાત એ થાય કે હવે આ ભાઈને માનભેર હટાવો. એટલે આ બધી વ્યવસ્થા થઈ રહી છે. અને એમાં તમે કીધું એમ કે હું તમને કહું છું એમ છુપા આશીર્વાદ ઉપરથી હોય, આશીર્વાદ નહીં તો જો બગાવત કરી હોય તો શિસ્તભંગની નોટિસ ના આપે તો શિસ્તભંગની નોટિસ તો મળવી જોઈએ ને જયેશભાઈને. પણ હવે તો સૌરાષ્ટ્રમાં માંગ થઈ રહી છે ને, સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે એમના વિરુદ્ધમાં શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. એ માંગ તો એના પરંપરાગત હરીફ જે નીતિશ અમારા અહીંના છે, રાજકોટના રાલો સંઘમાં એ લડ્યા હતા, એને જ એકે માંગ કરી છે કે આ 2 હોદ્દા છે અને શિસ્તભંગ કહેવાય, તમે આની વાહે કાર્યવાહી કરો. એનું કાંઈ આવે નહીં સાહેબ. કારણ કે હું અહીંથી માંગ કરું કે યુનોમાં ગમે એમ થાય, રાજકોટની એક બેઠક યુનોમાં હોવી જોઈએ, મેળ પડે કોઈ દી? ક્યાં યુનો ક્યાં રાજકોટ ને એમ મારી માગણી શું આવે એમ. એ ભાઈ જે નીતિશભાઈએ વાત કરી એનું કાંઈ આવે નહીં. એને ખાલી એના વિરોધી છે જયેશભાઈના, એટલે એને એક ગતકડું રમતું મૂક્યું એમ ટૂંકમાં, પણ એનું કઈ આવે નહીં. મોટા માણસો આમાં છે ને, હાથી જયારે તોળાતા હોય ને તો ગધેડા ધડામાં જતા હોય એવી કહેવત છે. હાથી તોળાતા હોય જોખવા હોય ને તો ગધેડા ધડામાં જાય. એટલે અમુક લોકોનું કઈ આવે નહીં નાના મોટાનું. આ તો બહુ મોટે પાયે ચાલી રહ્યું છે. ચૂંટણી પછી 2024ના પરિણામ પછી ગુજરાતના રાજકારણમાં, સત્તાકારણમાં અને સહકાર અને સંગઠનમાં અને સહકારી ક્ષેત્રમાં આમૂલ ફેરફાર આવવાના છે. એના માટેનો પાયો અત્યારે ધરબાઈ ગયો છે બુદ્ધિપૂર્વકનો. અને એમાં આ બધા જે કેરેક્ટર્સ જે છે, દિલીપ સંઘાણીનું બોલવું, નારણ કાછડિયાનું બોલવું, અરવિંદ લાડાણીનું બોલવું, જયેશ રાદડિયાનું બોલવું, એમાંય ખોડલધામની સામે પણ પાછો આક્ષેપ કરવો, એ પછી બહુ મોટી બધી વાતો છે બેન. ખોડલધામ સંસ્થાની સામે અત્યાર સુધી કોઈ બોલતા નહીં, લોકો લાજ કાઢીને વાત કરતા. આજે પહેલી વખત ભલે નામ જયેશભાઈ નથી લીધું, સામાજિક સંસ્થા એવું જ કર્યું છે, પણ બધાને જગ જાહેર ખબર છે કે એનો ઈશારો ક્યાં છે. કારણ કે જે ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે જયેશભાઈને જીતાડવાના નથી, આપણે તો બિપિનભાઈ ગોતાને જીતાડવાના છે, એ ઓડિયો જે વાયરલ થયો તો એ ખોડલધામમાંથી જ થયો. એની સાથે સંકળાયેલા એક ટ્રસ્ટીના ભાઈએ કરેલો છે આ ઓડિયો બધો વાયરલ. એટલે હવે એ ક્લિયર થઈ ગયું કે ખોડલધામ સંસ્થા છે એ પણ આ પ્રકારની ગતિવિધિમાં સામેલ છે. સામેલ તો પહેલાય હતી, પણ હવે હા ઉજાગર થઈ ગઈ અને એનો બાકાયદા વિરોધ થયો જાહેરમાં. એટલે હવે તમને કહું 2024ની ચૂંટણી પછી એટલે કે પરિણામ પછી તમને ગુજરાતમાં ક્યારેય બ્રેકિંગ ન્યૂઝની તમારે બોલી નહીં રહે અછત. લખી રાખજો. સહકારી ક્ષેત્રમાં ધડાકા, સરકારમાં ધડાકા, સહકારી ક્ષેત્રમાં ધડાકા, સંગઠનમાં ધડાકા, કોઈક આમાંથી આમાં જશે ને આમાંથી આમાં વયા જશે. કલ્પના ન કરી હોય એવા લોકો નેતૃત્વ સંભાળશે ગુજરાતનું. કલ્પના ન કરી હોય એવા લોકો ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સંભાળશે. કલ્પના ન કરો એવો સહકારી ક્ષેત્રમાં પણ પરિવર્તન આવશે. અને અમિત શાહે મેદાનમાં ઉતરવું પડશે, કારણ કે સહકારિતા મંત્રી છે. અને આપની જાણ ખાતર આ ઇફકો બીફકો કોઈ કમ નથી. 6 કરોડ ખેડૂતોની સંસ્થા અને 60,000 કરોડનું ટર્નઓવર ધરાવે. અને આ તો ગુજરાતની એક કંપનીની વાત થઈ. ગુજરાતમાં આવી અનેકો મંડળીઓ અને સહકારી સંસ્થાઓ છે જેના અરબો ખરબો રૂપિયાના ટર્નઓવર છે. આ એક વાત કરી. અમિત શાહની નજર તો આના જેવું જ બીજું સહકારી ક્ષેત્રથી ધબકતું રાજ્ય છે, એનું નામ છે મહારાષ્ટ્ર. એના ઉપર એની નજર છે. ત્યાં જેટલું પણ જે શરદ પવાર શું છે, સહકારી ક્ષેત્રમાં જ એનું દબદબો છે. એ ન્યાના અમિત શાહ છે મહારાષ્ટ્રના. અને એક જમાનામાં તો અનબીટન હતા. હવે થોડાક ઇધર ઉધર થઈ ગયા એ જુદી વાત છે, પણ બાકી એક જમાનામાં તો અનબીટન ગણાતા હતા. તો એ જે ક્ષેત્ર છે જેનો સહકારી ક્ષેત્ર ઉપર દબદબો હોય એને 5 આંગળા ઘીમાં ગણાય.
ચૂંટણીમાં પણ એને કોઈ હરાવવા અઘરા થઈ પડે, કારણ કે સીધો મતદારો કયો કે ખેડૂતો કયો કે લાભાર્થીઓ કયો, એની હારે એક તો સીધો સંપર્ક અને એ પાછો આર્થિક નાતો, પૈસાનો નાતો. એટલે તમને મને કે કોઈ લોન આપે, માની લો આઉટ ઓફ વેજ એને લોન આપી હોય, એના પૈસા 2-5 હપ્તા ઇધર ઉધર કર્યા હોય, માફ કરી દીધા હોય, વેલા મોડા થયા હોય તો માગ્યા ન હોય, કેટલીક વખત પોતાના ખીચામાંથી ભરી દીધા હોય, આવું બધું થતું હોય એટલે એ લોકો તો આના તાબામાં રહેવાના જ છે. એટલે એનો દબદબો યથાવત રહે. જયેશભાઈ રાદડિયા અત્યારે જી સર, આપ સેન્ટેન્સ પૂરું કરો પછી કહું. હા, એટલે જયેશભાઈ રાદડિયાનો દબદબો જે છે એ પણ એ જ છે, આઉટ ઓફ વે જઈને કામ કરે છે. કોઈની બેન દીકરીના લગ્ન થવાના હોય, કોઈની પાસે પૈસા હોય કે ન હોય, કોઈને કરિયાણું ખૂટવું હોય કે કોઈને રાસ રસીલું ખૂટવું હોય તો જયેશભાઈ પોતાના ખીચામાંથી પણ દઈ દે, જે વિઠ્ઠલભાઈ રાદડિયા દેતા. તો આ જે પ્રકારના ઋણ હોય છે, સામાજિક ઋણ, એટલે એનો દબદબાને તમે ખાળી શકાય નહીં. એટલે ભાજપને પછડાટ એમ બધા બોલે છે, પછડાટ નથી. ભાજપે એક દાણો દાબી જોયો કે આમાં કઈ પાકી ગયા કે નહીં ચોખા, પણ એને મેળ ન પડ્યો. એને લાગે ના હવે કંઈક બીજું કરવું પડશે. એટલે હવે જે અત્યારે તમે હું જેની ચર્ચા કરીએ છીએ તથાકથિત બગાવતીઓ, એ બગાવતીઓ નથી, એ આવતીકાલના શૂરવીરો છે. લખી રાખજો, ભારતીય જનતા પાર્ટીના 2024ના પરિણામ પછીના રાજકારણમાં. ઓકે બેન, તમે કહી રહ્યા છો કે આ બગાવતીઓ નથી પણ શૂરવીરો છે. તમને એવું લાગી રહ્યું છે કે આવી જ પરિસ્થિતિ કોંગ્રેસની હતી, કોંગ્રેસની આવી જ પરિસ્થિતિ 94-95 ટાઈમમાં હતી અને પછી કોંગ્રેસ સત્તામાં નથી આવી. એટલે કોંગ્રેસે બી પોતાનો તપતો સુરત તો જોયો જ છે, જેવી રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો તપતો સુરત છે. ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ સહકારી ક્ષેત્રથી જે લડાઈ શરૂ થઈ છે, ઇન્ટરનલ ભારતીય જનતા પાર્ટીની લડાઈ, એ લડાઈ ક્યાંક સત્તા પરિવર્તનમાં ન પરિવર્તિત થાય. ના, ભાજપ તો ચાલાક છે. કોંગ્રેસે મૂર્ખામીમાં ગુમાવી. આવો જ બળવો કોંગ્રેસમાં થયો હતો ને એક જમાનામાં સહકારી ક્ષેત્રમાં દબદબો હતો. પણ મેં આપને કીધું તેમ ભાજપ ચાલાક છે એ શબ્દ છે. કઈ રીતે? તમારા મેન્ડેટની વિરુદ્ધમાં પણ ચૂંટણી લડીને જીતા એને અત્યારે હાર તોરા કરવા વાળાની લાઈન લાગી છે. આને કહેવાય ચાલાકીમાં ચતુરાઈ ભર્યો નિર્ણય, સહન કરી જવું. તે કહેવાય માની લઈએ કે અત્યારે જયેશભાઈનો દબદબો છે તો કીપ મમ, ચૂપ રહ્યો, કઈ બોલોમાં, બહુ સારું ભગવાન તમને સુખી રાખે, એમ કરીને જીતાડી દીધા ને એને હાર તોરા કરી દેવાના. પછી થાશે શું? હવે થાશે ગોઠવણ.com. હવે બધા પગડા ખેલાશે કે જયેશભાઈને ઉપયોગ કરીને શું થઈ શકે. જે કોંગ્રેસના હાથમાં જે છે સહકારી સંસ્થાઓ, એ હવે કઈ રીતે ભાજપના હાથમાં આવે એવા ખેલ પડશે. કારણ કે આ સંસ્થાઓ કઈ જેવી તેવી નથી. આ વિપુલ ચૌધરીને સામે કેસ થયા હતા તો એ કેસ કયા 400-500 કરોડથી હેઠળના તો કોઈ કેસ છે નહીં. એવા તો જેટલા સહકારી મંડળના કૌભાંડ તમે ગૂગલમાં સર્ચ કરો, ધ કોન્ટ્રોવર્સી ઓફ, આ તમે આમ કરીને ગૂગલમાં સર્ચ કરો, બરાબર, હા, સહકારી ક્ષેત્રના ગુજરાતમાં, તો તમને બધા જ કૌભાંડો મળી આવે. કોઈ 800 કરોડ, કોઈ 1200 કરોડ, કોઈ 200 કરોડ, કોઈ 500 કરોડ, કોઈ 2-5 હજારની વાત જ નથી. તો કેવો દબદબો છે. અને બધા ખેડૂતના નામે, ખેતીના નામે, પશુપાલકના નામે, એના નામે એટલું ઉલ્લું બનાવીને બધા ટેસડા કરે છે કે જેટલું લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC જેટલી આર્થિક દબદબાવાળી જે એજન્સી ગણાય છે કે ધારે તો સરકારને લોન આપે, એવી જે દબદબાવાળી LIC ગણાય છે, એને 4 ચાંસની ચડે એવું આ તંત્ર છે આર્થિકનું. ભયંકર તબાહી મચાવી શકે એવું. મેં કીધું ને, ઇફકોની જ વાત કરો, તમને 60,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે બેન. તમે કલ્પના કરો, જેવા તેવા તો 8-10 રાજ્યના આવા તો બજેટ નહીં હોય. એવડું તો ખાલી આનું છે. કરવાનું હું ત્રિકમ પાવડી કોદાળા ને એવું કરવાનું ને ખાતર બનાવવાનું ને એ બધું તો દેખાડો છે. જેના હાથમાં એના મોંમાં આ બધાના ડિરેક્ટરો હોય છે, એના ચેરમેન હોય છે. તમે જુઓ એની જાહો જલાલી, એની ગાડી, બંગલા, એના તમે ઓફિસીસ જુઓ, એના દુનિયાભરમાં ટ્રાવેલિંગના ખર્ચા ભરચા, આ છે તે છે, નોકર ચાકર. આમાં પ્રજાનું ક્યાંય ભલું નહીં. માર્કેટિંગ યાર્ડો તો કતલખાના છે ખેડૂતોને, ગરીબ માણસો માટેના. પોતાના ખેતરમાંથી રીંગણી, ટમેટા, બટેટા વાવીને લઈ આવે, એ પાણીના મૂલે આ પડાવી લે. આ તો આ કઈ માર્કેટિંગ યાર્ડ કહેવાય? ખરેખર માર્કેટિંગ યાર્ડની ગુજરાત એનો ઉદ્દેશ શું હતો કે ખેડૂતો બિચારા પાસે હોય નહીં. ધારો કે બટેટા 8-10 મણ કે 2-4 ખાંડી થયા, માંડવી પણ એટલી થઈ, ડુંગળી એટલી થઈ, તો એ ક્યાં સાચવે? એટલે એ માર્કેટિંગ યાર્ડમાં આપવા જાય તો માર્કેટિંગ યાર્ડે એ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરવી જોઈએ, સ્ટોરેજથી માંડીને પ્રોસેસિંગ હાઉસ સુધીની.
કે ભાઈ તમારી પાસેથી મોંઘા માલે મોંઘા ભાવે લેવાનું. તમને કેટલા રૂપિયામાં પડી આ ડુંગળી તૈયાર કરવામાં? મણના કેટલા હિસાબ કરો, તમારી પોતાની મહેનત મજૂરી સહિત, ખાતર પાણી મહેનત મજૂરી, 4 મહિનામાં કેટલા લોકો તમે ત્યાં, તમારે ડુંગળી કેટલા મતલબ ભાઈ તમને કમસે કમ 1 કિલોના 10-15 રૂપિયા મળવા જોઈએ ખેડૂતને. સાંભળજો, હવે ખેડૂતને 10-15 ના લેખે પૈસા મળવા જોઈએ અને ગ્રાહકને 2-5 રૂપિયા મળવી જોઈએ ડુંગળી. કઈ રીતે? બાકીનો જે તમારે વચ્ચેનો જે માલ છે એનું તમારે પ્રોસેસિંગ હાઉસમાં જઈને કાંઈનો પાવડર બનાવો કે એની કોઈ પણ બાય પ્રોડક્ટ બનાવો અને અથવા તો સ્ટોરેજ કરી રાખવાનો. જ્યારે ભાવ ખુલવાનો હોય ત્યારે તમે ખોલો. અને 2 ભાવ રાખવા જોઈએ, કમર્શિયલ અને ખાવાના આપણા જેવા. દાખલા તરીકે તમે ને હું ડુંગળી ખાઈએ તો આપણને અમુક શાક માર્કેટમાં સસ્તા દરે મળવી જોઈએ, પણ કોઈ મોટી હોટેલથી માંડીને બધા મગાવે મોંઘા દરે મળવી જોઈએ, વગેરે વગેરે. ઓકે સર, પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કારણ કે જે રીતે અરવિંદ લાડાણીએ પણ આજે લેટર લખ્યો છે જવાહર ચાવડાની ના દીકરાની વિરુદ્ધમાં, એનો ઓડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. આવી જ રીતે બીજી પણ, કારણ કે જયેશ રાદડિયાની સાથે સાથે જુનાગઢમાં પણ હવે એવું કહેવાય રહ્યું છે કે ભાજપમાં ભડકાની સ્થિતિ છે. આ એક શરૂઆત છે કે આ રિઝલ્ટ પહેલા જે કહી શકાય કે તોફાન પહેલાની આ શાંતિ તો ના કહી શકાય, પણ એની શરૂઆત થઈ રહી છે? ના, શરૂઆત એટલે પક્ષે જ આવું બુદ્ધિપૂર્વક નક્કી કર્યું છે. બહુ મોટું તમારે કંઈક કરવું હોય ને, આખું ઘર દિવાળીમાં સાફ કરવું તો પેલા બધો કચરો તો કાઢવો પડે ને, તો દિવાળીમાં ઘર સાફ થાય. હવે મોટે પાયે સાફ કરવાની વેળા આવી પહોંચી છે. એટલે આવા તમે જુઓ ચારેકોરથી દીવડા મીંડ્યા. નહીતર આ અરવિંદભાઈ લાડાણી હતી ગઈકાલે તો ભાજપમાં આવ્યા એમ કહેવાય કોંગ્રેસમાંથી. હવે એને એવડો મોટો પત્ર લખવાની ને એટલી બધી જીગર આવી ગઈ કે એ પત્ર લખે, પણ આવાને જ હંમેશા છે ને પારકાને જતી કરે. ભારતીય જનતા પાર્ટી વાળા બહુ બુદ્ધિશાળી છે, આમાં પીએચડી છે રાજકારણમાં. એ કોઈ મોટા માથાઓને ન ઉતારે, એ આવા લોકોને ઉતારે તમે એનું કઈ કરી ન શકો ને આપણે જે વાત કેવી છે કેવાય જાય એમ. એટલે એને રાજેશ ચુડાસમા વિશે વાત કરી કે ભાઈ મને આને ટેકો નથી આપ્યો, ફલાણા એના બધા માણસો હતા એ બીજે ઠેકાણે ફરતા હતા. પણ એની ક્યાં કરો, એ તો તમારી જાણ કે કોંગ્રેસમાં પણ આવું જ હતું. જે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી, સામે આ લોકોએ ભાઈ હીરાભાઈ જોટવાને આપી હતી. હીરાભાઈ જોટવાએ કીધું ભાઈ અમને અમારા જે વિમલભાઈ ચુડાસમા છે એ મદદ નથી કરતા, તો ઓલા એ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું ભાઈ વિમલભાઈ ચુડાસમા મારે ને હીરાભાઈ ને કઈ જામશે નહીં, અમારે ત્યાં એને કઈ બોલે વ્યવહાર નથી, અમારી સામે અમે ચૂંટણી લડ્યા હતા, હું ફાર્મ હાઉસમાં હોઈ જાઉં છું, એ જીતી જાય તો ભગવાન એને સુખી રાખે, હારી જાય તો થયું, હવે જેવાના નસીબ. અમારે ત્યાં 1 અને 2 એના જેવું રાજકારણ છે સૌરાષ્ટ્રમાં. અહીંયા લાજ કાઢીને વાત કરવાની ટેવ ઓછી છે, મોટા મોટ કહી દે ગુજરાતીમાં, કારણ કે દરેક પોતીકી રીતે સક્ષમ પાછા છે. કઈ એમાં રાજકારણમાં હોય તો રોટલા થાય, નહીતર ભૂખ્યા મરે એવું કઈ છે નહીં. એ ઈશ્વરની કૃપા છે, બધા પાસે નાખા માગ નથી એટલે પૈસો છે ને બધું છે. એટલે કોઈ હાવ મરી ન પડે એમ. તમે જે જુનાગઢમાં વાત કરી કે અરવિંદભાઈ લાડાણીએ કીધું કે આપણી વિરુદ્ધમાં રાજેશભાઈ આપણી ફેવરમાં વાત ન કરીને ઠીકણું ન કર્યું. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ છે, આ બધા ખટરાગો જે છે એ બુદ્ધિપૂર્વક પેદા કરવામાં આવ્યા છે. તમને અત્યારે જ ખબર પડી તો પેલા કાં ન બોલ્યા નારાયણભાઈ કાછડિયા, પર પેલા કાં ન બોલ્યા? ધારો કે અત્યારે જ તમને બધી ખબર પડી કે આવો ડખો છે. દિલીપભાઈ સંઘાણી જેવો રૂઢ માણસ જેને કહી શકાય પરિપક્વ, એ પણ હવે બોલી નાખે ભાજપની સામે. એવું ના બને. આ બધું કહેવામાં આવ્યું હોય કે તમે આટલા મહાન માણસો 4-5 જણા શરૂ કરો, એમાં 8-10 જણા બીજા ભેળા થઈ જશે. એટલે પછી બધું અંતે સરવાળે આપણે આ ચૂંટણીના પરિણામ આવે, પરિણામમાં 2-4 બેઠક કદાચ ગુમાવવામાં આવે અથવા તો માંડ જીતે, બેમાંથી એક. હવે જે થાય તે તો પણ કહી શકાય કે તમે યાર મોટી વાત કરી હતી કે અમે 5-5 લાખની લીડથી જીતશું, 26-26 કમળ ચડાવીશું, આ કઈ થયું તો નહીં. આ જો 5 બેઠક ગઈ અથવા તો હાવ માંડ જીત્યા અને માંડ જીવને આ પક્ષની પણ આવડું ધોવાઈ ગઈ. તમે યાર ટિકિટે કહેવાય છગન મગન એવી રીતે ટિકિટ આપી દીધી કે એમાં કઈ પક્ષનો મેળ ન પડ્યો. આવું બધું જાડું કરવા હાટું આ શરૂ થયું છે, મિકેનિઝમ શરૂ થયું છે, પોલિટિકલી મિકેનિઝમ. એ જાડું થાય, પરિણામ આ પ્રકારના આવે તો કેવા થાય. પછી કાંઈ એ ઓલા ભાઈ સમજદાર હોય CR પાટીલ જેવા, તો એ સ્વૈચ્છિક રાજીનામું આપી દે બુદ્ધિપૂર્વક કે ભાઈ હારની જવાબદારી હું સ્વીકારું છું અથવા તો નબળા પરિણામની જવાબદારી હું સ્વીકારું છું, એમ કરીને રાજીનામું આપી દે તો ભાગશાળી. તો આપણે કાઢવા બેઠા, અને ન હોય તો આ ડીંડક જાડું થયું હોય તો પછી એ બાના હેઠળ કાઢે કે આ ભાઈ બહુ મોટો વિરોધ થયો છે અને આખા પક્ષમાં ડખે ચડે એમ છે, એટલે હવે તમે એક કામ કરો, તમે તમારા થાનકે પધારો, અમને હકે જીવવા દો, એમ કરીને બીજે સ્થળાંતર કરી દે. આ આખી પ્રોસેસ ચાલી રહી છે બેન. બિલકુલ સર, કારણ કે આપણે જે સહકારી માળખું સમજાવ્યું ખૂબ સૌરાષ્ટ્રનું રાજકારણમાં ખૂબ મહત્વ, કારણ કે શરૂઆત કોઈ પણ વસ્તુની સૌરાષ્ટ્રથી થતી હોય છે અને તમને એવું લાગી રહ્યું છે કે આ સહકારી ક્ષેત્રની અંદર રાજકારણની આ એક પહેલી શરૂઆત છે જે હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. ના બેન, રાજકારણમાંથી સહકારી ક્ષેત્ર જન્મ્યું છે. એટલે સહકારી ક્ષેત્રમાં રાજકારણ પ્રવેશવું એવી બોણી થઈ એવું નથી.
સહકારી નામનું જે ક્ષેત્ર છે રાજકારણીઓની ઉપજ છે. એને ખબર પડી કે આ તો દળદાર ને દમદાર આખું ક્ષેત્ર છે જે અલાયદું રહી ગયું હતું, એટલે હાલો આપણે એને ઉપાડી લઈએ. એમ કરીને આ બધું કોઈ મંડળી નિસ્વાર્થ કે રાજકારણ વગરની છે નહીં. બધાને સિમ્બોલ નથી એટલો જ, એટલે જાહેરમાં સિમ્બોલ નથી. બાકી બધા કટ્ટર કોંગ્રેસી કે કટ્ટર ભાજપી કે કટ્ટર આમ આદમી કે કટ્ટર ફલાણું, એ બધા પોલિટિશિયન્સ જ છે. તમે લખી રાખો, કોઈ કથા કોઈના હૈયે ખેડૂત સિવાય કોઈનો હિત નથી એવો કોઈ માણસ છે નહીં. તો તમે કહું આ ખેડૂતો શું કામ આપઘાત કરે? તો ડિરેક્ટરે આપઘાત ન કરવા જોઈએ. જો સેવક કોઈ ડિરેક્ટરે આપઘાત કર્યો એટલા સુધીમાં ક્યાંથી કરે? તમે એના માલ મલિદા તો જુઓ. કેબિનેટ કક્ષાનો મંત્રી તો કાંઈ નહીં બેન એની આગળ. એટલી દુનિયાભરની સંપત્તિ એને મળે છે ને ટેસડા કરે છે. પોતાને જવું હોય સોમનાથ દર્શન કરવા તો એ જાય કે હું ખેડૂતનો એક સંમેલન ગોઠવી દે બુદ્ધિપૂર્વક ન્યા કે સેમિનારમાં હાજરી આપવા જગદીશભાઈ જશે. જગદીશભાઈ સેમિનારમાં જે 2-5 મિનિટ બોલે, બાકી મૂળ તો મારે કામ હોય શંકર બાપાના દર્શન કરવાનું. એ ખતમ ઉધે રહી જાય ક્યાં? મંડળીના ખાતે. પછી એવા દુનિયાભરમાં જ્યાં પણ, મેં તો સોમનાથ તો લોકલ આપ્યું એટલે સમજવા હતું, બાકી દુનિયાભરમાં જ્યાં પણ એને જવું હોય પોતાના કારણોસર પોતાના ધંધાર્થે તો બુદ્ધિપૂર્વક સેમિનારથી માંડીને કાંઈક પણ ત્યાંથી નિમંત્રણ મગાવી પણ લે, ત્યાંથી આવી જાય. તમે તાત્કાલિક આવો, તમારા ભાષણ વગર નહીં હાલે એમ કરે. અહીંથી ભાઈ ત્યાંથી ઉડી ત્યાં જાય. બધા ખર્ચા જે છે એ બધા સહકારી મંડળીઓમાં જાય. પોતે ટેસડા કરે, મર્સિડીઝ જેવી ગાડીઓમાં લીલા લહેર કરે, ડીઝલ પેટ્રોલ. ત્યાં ક્યાં આપણે, મેં કીધું ને મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન જાય, ક્યાં નાવા જવું છે? આના જેવું છે બધું. જે લોકો જેની મેઇન જે છે મંડળીઓના સત્તાધારીઓ, એને ટ્રસ્ટી ભાવથી રહેવું જોઈએ અને કેવળ ને કેવળ ખેડૂતનો પક્ષ લેવો જોઈએ. નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, આ બીજા બધા જે ખેડૂતોના 2 પ્રકાર છે ને, આપણી ત્યાં પણ છે ને આંધળો મળે ને વાસળો સાહેબ એવું થાય છે. પ્રધાનમંત્રીની જે આવકની જે 2-6 હજાર કે 2,000 રૂપિયા જે મહિને આવે એ મને મળે ને જયેશ રાદડિયાને મળે, એવું ન હોવું જોઈએ. એ મને ન મળવું જોઈએ. જયેશભાઈને 5,000 વીઘા જમીન હોય ધારો કે, તો એ કઈ ખેડૂત ન કહેવાય? ખેડૂત કહેવાય. એને કઈ જરૂર ન હોવી જોઈએ ને. તો આપણે સમજીએ 5,000 વીઘા જમીન એટલે શું થયું? અત્યારે વારના ભાવ બોલાય છે 5,000 વીઘા એટલે શું થયું? આ એને છે એમ નથી કહેતો, પણ આવું હોય છે એ કહું છું. તો એ જ રીતે કહું છું કે નાના માણસો જે ખેડૂતો બિચારા ડુંગળી, બટેટા કે શાકભાજી કે ઘઉં, બાજરો કાંઈક વાવે, એને જિંદગીમાં કોઈ દી ભાવ નથી મળતા, માથે હાથ દઈને રડે. તો માર્કેટિંગ યાર્ડમાં તમે બધાને અધિકાર શું છે એવડી મોટી આલિશાન ઓફિસો બનાવવાનો? તમે બેન ક્યારેક માર્કેટિંગ યાર્ડના ચેરમેનોની ઓફિસના એના ફોટા બોટા પાડીને સર્વે કરજો, તમને ખ્યાલ આવે ને એના ધંધા ને એના ખર્ચા જોજો બધાના. 5 સ્ટાર હોટલ ને આંટી મારે એવી તો અહીંયા સહકારી મંડળીઓ છે. અને એના જે કોઈ એના હોદ્દેદારો છે એ લોકો ભયંકર મલાઈ, એટલે કલ્પનાતીત એવી મલાઈદાર છે બેન. એટલે ખેડૂતનું કોઈ છે નહીં બેન. એટલે આમાં રાજકારણ ઘૂસી ગયું એમ નથી. રાજકારણની જ આ ઉપજ છે. આ પાપી લોકો જોઈ ગયા કે આમાં છે બધું ખાધા જોગ, એટલે એને આ ઊભું કર્યું તંત્ર. પણ કોક જો કરિશ્મા આવે માણસ અને આનો સુધારો કરે તો. બાકી વર્ગીસ કુરિયને પણ બનાવી હતી શું કામ? કે ગરીબ માણસો પાસેથી દૂધ મોંઘા ભાવે લેવાનું, એટલે એને પરવડે એવા ભાવે, અને જે ઉપભોક્તા એટલે ગ્રાહકો છે એને મળે સસ્તા ભાવે. એ કાંઈ નથી. અત્યારે પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવે આપણને મળે છે. અને એ મીંડા દૂધમાંથી આઈસ્ક્રીમ ને પેંડા ને ગુલ્ફી ને છગન ને મગન બનાવ, પનીર ને મલ્ટીનેશનલ કંપનીની જેમ મીંડા ખર્ચા કરાવવાના દુનિયાભરમાં પ્લાન્ટ નાખે. અહીંયા 2200 કરોડ ને 2500 કરોડ. તમે જુઓ એનો જ્યારે વાર્ષિક સર્વૈયું બહાર આવે, અમે આ વખતે 22,000 કરોડ રૂપિયાનો નફો કર્યો, પછી ડિવિડન્ડ આપે. એટલે તમે નફો કરો છો તો ખેડૂતને જો ને સીધો હું એમ કહું, તમે શું કામ નવા પ્લાન્ટ કરો છો? આ ખેડૂત તો ભૂખે મરે બિચારા, જેને પશુપાલકો છે એને મળતું નથી. એટલે બેન આ બધું મલાઈદાર છે. હવે એમાં કોઈ કરિશ્મા આ હળગું છે એટલે કંઈક થશે ટૂંકમાં. લ્યો નહીં. ચલો સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર.